અંધાઈને હવારમાં ઉઠીને ચાય જડતી હશે. મને ચાય ન જડે કહે, તને જડે તને. તમારે તૈયાર થઈને દુકાને નથી જાવ? કીધી તૈયાર થાશો? નામ લઈ આવ, શેતાન હાજર. તૈયાર જ છું હું ચુડેલ. હા તે હું એમ કહેતી હતી કે હું આલું છું તમારે ભેગે, મારે શોપિંગ કરવા જાવી છે. શોપિંગ કરવા જાવી હોય તો જા, બાકી પૈસા નહીં જડે. હા, ને પૈસા વગર હું શોપિંગ કરું? હું મારા કાકા બાપાના છોકરા નથી બેઠા કહે કે મફતમાં દેતા આવે. હા તો રેવા દે તું શોપિંગ કરવાનું. હમણાં તો કેટલા દી થઈ ગયા મેં શોપિંગ કરી જ નથી. પાહેવારે જલપાબેન ને ગોગડી ને હંધે શોપિંગ કરવા જાય હેરે, હું એકલી ના રહી જાઉં? ગોગડી ને જલપાબેન ને લગન છે ને એટલે ઈ જાય છે અલગ પદુડી. તારે તો કમ વગરના ખર્ચા હોય. કોઈ દી એમ નહીં કે હાલ ભૂતડી આજ તને શોપિંગ કરાવું. શોપિંગ ન કરાવો ને તો કાઈ નહીં, હું તો મારા ભાગની જમીન વેચીને શોપિંગ કરી આવી. હું પરી ગુજરાતની, કંગન છે મારા હાથમાં, ઘરવાળા જોડે ઝઘડો થયો શોપિંગ જેવી વાતમાં, ઉભો રેજે તું એ વેલણ છે મારા હાથમાં, હું પરો ગુજરાતનો ઘડિયાળ છે મારા હાથમાં, ઘરવાળી જોડે ઝઘડો થયો શોપિંગ જેવી વાતમાં, ઊભી રેજે તું એ પટ્ટો છે મારા હાથમાં. હા ને હાથમાં તો લ્યો પટ્ટો, ખબર પડે તમારી જડબું ફેરવી નાખી. બચારા પટ્ટો છે હાથમાં, ખબર પાડું તમારી. એ તારો જીભડો તે કેવડો લાંબો. સેમ ટુ યુ. શોપિંગ આટો તૈયાર થઈ જાવ ને? આજે નહીં, કાલ આવજે, આજ મારે કામ છે. હા તે એમ સીધું કેતા હો તો કામ છે. કાન માં ધુવાણા ન કાઢું ત્યાં સુધી તો સાચું કહેવાનું જ નહીં તમારે. તી ન કાઢતી હોય તો ધુવાણા, તને શોખ છે ધુવાણા કાઢવાનો? શોપિંગ કરવાની હા પાડી તે જો ને કેવું હંકાલો ફૂટ્યું. નકર તેરે કાન માં ધુવાણા નીકળતા તા હરખા. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. એ જય શ્રી કૃષ્ણ. આજ વળી કેમ મીઠું મીઠું બોલે હે? રોજ તો મોઢો બગાડતી હોય. મમ્મીજી હું મોઢો બગાડતી હોઉં ને તે તમે મોઢું જ બગાડતા હશો એટલે જ બગાડું, ને કહું હું બગાડું નહીં. ના ના તું કે મોઢો બગાડે છે? મોઢું તો ખાલી હું જ બગાડું હું કા? હી તો સાચું જ છે ને. મમ્મીજી તમને ખબર છે હોંગકોંગ માં શું થયું? કેવડી મોટી 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 જે બિલ્ડિંગ હતી ને, હાથ બિલ્ડિંગો ધખી ગઈ. બોલો ઈ ક્યાં આવ્યું? એલી આપણા દેશનું નથી મમ્મીજી, બીજા દેશનું હે. બાર ગામની ચા વાતો અહીંયા લઈને આવતી હશે, પોતાના ગામની વાતો કરતી હોય તો. તમને તો કેવાના તૂટ્યા મમ્મીજી. મમ્મીજી હવે છે ને હું સીધી પોઈન્ટ ઉપર આવી જાઉં. તે તો આટલી લાહુડી પાહુડી થાય હેરી, મેં કીધું કોક તો જોવે હે એને. મમ્મીજી તમને ઈ કયો તમારે કેટલા વીઘા જમીન છે? કાવરી તારે શું કરવી હે જમીનને? ખેતરમાં વાવેતર કરવા જાવ લાગે. મારા જેવી અપોચિયાણી શું ખેતરમાં વાવેતર કરે? આ તો શું મને થોડીક મારા ભાગની જમીન જડી જાય ને તો એને વેચીને મારે શોપિંગ કરવા જાવી છે. જા હવે વાંદરી, તારે તો વેચવી જોઈએ ને. તમને ખબર ન હોય ને મમ્મીજી તો તમને કહી દઉં કે એમાં છે ને મારો એ ભાગ થાય. પડ્યો પાથેડામાં જા. દોતારી દોત જ કાઢતી હોય તે દોત જ કાઢું ને, ભેગાટા પાડી પાડીને રોવું નહીં કહે. ઠીક જમીન હાટુ આટલી લાહોડી પાહોડી થાતી તે મેં કીધું કક તો જોવે હે, એમને મીઠું મીઠું બોલે નહીં. જમીન લેવા હાટુ તો જો વકી વકી ટરવરે. તારા હાટુ કઈ આઠાનોય નથી, જા હાલતી થા. મમ્મીજી જમીનના પોતો તિજોરીની ચાવી આપી દો એટલે શોપિંગ તો કરતી આવું. હાલતી થાન નક ધોકો લઈ. અટણ આયું ઉપરથી આ પડ્યું, ભાગો રે ભાઈ ભાગો. ભૂતડી તો હાવ ગાંડું જ છે બળતાનું. એમ કોઈ સામે જઈને માંગે કે મારા ભાગની જમીન આપો, ગાંડું હાવ ગાંડું. ના ભૂતડીની ચાયમાં વધારો હોય ના કઈ એનામાં વધારો. ઉપલો માળ તો હાવ ખાલી જ લાગે એનો. ગોગડી તને ખબર છે ઓલી જીભડારી રીતે લગન થાય છે રહ્યા? એ મુઈ ભૂતડી ઈ જીભડારી ને સાચું કહું ભૂતડી એને કઈ ખબર જ નથી પડતી લે. હા તે ઈ જ કહું છું ગોગડી, પછી હોય જઈને એને શું ખબર પડે? ભૂતડી મને તો એમ થાય કે આજે લગન કરે ક અગાઈમાં લગનમાં હંધામાં એકલી ચમકતી હોય ને શરમ નહીં આવતી હોય. ગોગડી તારા થાય ને એટલે જોઈ લેજે શરમ આવે છે કે નહીં, પછી મને કેજે હો. હું તો લગને નહીં કરું ભૂતડી, હું તો કોર્ટ મેરેજ કરી દઉં, કઈ ખર્ચોય નહીં કઈ નહીં. હવે જોઈ લેવાનું, પૂંગી જવાનું કે હાલો કોર્ટમાં સાઈન કરી નાખવાનું, થઈ ગયો લગન. કઈ આ તો કોર્ટમાં કરજે બસ. ગોગડી હું તને એમ કહું છું કે જીભડાની લગન થાય છે તે કક શોપિંગ કરવી પડશે ને કપડાની, એને લગનમાં નહીં જવું પડે આપણે. આપણા વગર તો એને લગને અધૂરા રહી જાય.
ઈ તને કંકોત્રી આપશે તો જાય ને કે વગર બોલાવે પોગી જાય? હા ને વરી એમ કેમ ન બોલાવે? મારો વારો હતો તીએ ખાવા ટાળે પૂંગી આવી હતી ને હવે પોતાને દેવાનું થયું એટલે નહીં દેવાનું કા ઇન્વિટેશન દે નહીં જણે ખબર પાડું એની વગર બોલાવે એના લગ્નમાં નહીં જાવ ને તે ખાવા તો પૂંગી જ જાય. હા સાચી જ વાત છે ને ભૂતળી એવી જ છે હો હંધાઈના લગ્નનું ખાઈ આવે ને પછી કોઈને બોલાવે નહીં તીએ નહીં તો કા પાછી કાજુ કતરી ને એવું તને ખબર પડે ને તે દેખ્યું ન મૂકે. ભૂતળી ઈ જીભડારીને લગ્નની શોપિંગ કીધી કરવી છે આપણે? જો ગોગડી મેં છે ને મારા હાહુ પાસે મારા ભાગની જમીન માંગી છે ઈ જમીન મને મળી જાય એટલે વેચીને પૈસા આવે એટલે શોપિંગ કરતા આવી. હે ભૂતળી તને કયું હળક્યું કૂતરું કેડી ગયું છે? હળક્યું કૂતરું નથી કેડ્યું ગોગડી આ તો શોપિંગ નો હડકવા હાલ્યો છે. ભૂતળી એક સાચી વાત કહું તને ખોટું ના લાગે તો ગોગડી કે તમારે સાચું તો હંધાઈને કહેવાય ખોટું ના કહેવાય. તારો ઘરવાળો બચારો હિંમત વાળો કહેવાય કે તને હંચવે છે બાકી તું કોઈનાથી હંચવાય એવી છે નહીં. ગોગડી તું ચક જઈને મરી જાને હું તારી જેડલ સૌ દુશ્મન નથી. ગોગડી હવે ઈ કે તો તું કીધી ઢોલ વગડાવે છે રે તારે શેનો ઢોલ વગડાવો છે હે ભૂતળી? તાર લગનનો મારે તો લગન કરવા જ નથી. તાર મમ્મી કહેતા તા ગોગડી કે અમાર જેમ બને ને એમ ગોગડીને વેલી જ પરણાવી દેવી છે. હમણાં તો બહુ ફાટી છે ચૂપ રે ને નંગ જેવી. સાની મણી તાર રસ્તો પકડ ને ઘરે પૂંગી જા. આ રસ્તો છે ને મારા ઘરે બાજુનો છે તું તારા ઘર બાજુનો રસ્તો પકડ. ઈ તો ભૂલાઈ જ ગયું ગોગડી સોરી. જય શ્રી કૃષ્ણ. मैं निकला गड्डी लेके रास्ते पे एक मोड़ आया वहां से फोन आया. કોનો ફોન આયો કોણ જાણે હખેથી બેહવાય ન દે મારે તો ગરાગે એટલા ને. કઈનો ફોન આયો ઘડીક જોવા દે તો લેપર વાળો કયો છે આ? ઓહો લેપરી વરી ફોન કર્યો લગન છે તે માંગવું હશે કક ચણ્યા ચોલી બળ્યા ચોલી નકર તો ફોન કરે નહીં. હા હું એ તારો ફોન ઉપાડી હોત ને મારે ઉપાડવો નથી તમારે કર રહી ઘરે આવતી એ તને ધક્કા ખવડાવી બે. મેં તો ખાલી એક વાર માંગી હતી મેં કીધું કે મારે ફોટા પડાવવા છે મને તારી ચણિયા ચોલી પહેરવા આપીશ તો કે નહીં આપું હો મેલી થઈ જાય તે ખદડી હવે શું ફોન કરે તને હું બોલી આપી દેવું કઈ છે નહીં પહેરવું હોય ત્યારે માંગવા થોડી આવે લબારી. એક તો ઓલી જીભડારીના લગન છે હું પહેરવું એક તો લગન કોને ને ઉપાદી કોને પાછો તો ઘરવાળો એ લુગડા નથી લઈ દેતો હવે પહેરવું શું મારે? આવું પહેરીને તો કઈ જવાય નહીં કિંમત થઈ જાય મારી કા. ભૂતળી હાલો ખાવાનું દે. ભગવાને તમને હાથ પગ નથી આપ્યા હંધુય રોહડામાં પડ્યું છે લઈ લ્યો હાથેથી. જે હોનાના તમારા હાથ હે ને મઢાવા ઓલી બારા કાઢો ને કામ કરવા મંડો એનાથી. આખો દી તમારા આગળ પાછળ ધોળવાનું જ રહ્યું મારે. કહું છું મારા ભાગની જમીન આપો તો એ નથી દેતા પાછો ખાવાનું દો લઈ લો તમે હોશિયારી. ક્યારેક તો એમ થાય કે મારા હાહુ નસીબ વાળા છે હો કે એને મારા જેવી વહુ જડી. હોનાની કોણ જાણે ગયા જન્મમાં મેં કયા ભૂંડા કામ કર્યા તા કે આવી હાહુ ધકી જીભડારી ને અપોચિયાણી ને આખા ગામમાં વગવી આવે. ઘરે આવીને પારકી વહુના વખાણ કરતા હોય ત્યાં જાવ ને તમને ઈ કર દેવા આવશે હંધોઈ જાવ સેપટા. આટલું કામ કર દઉં તોય કાંઈ કદર નહીં. તમે ધ્યાન રાખજો કદર હોય ને ત્યાં જાજો નકર પછી ઘર ઘંટીની વાર પીસાસો રહ્યા મારે શું હું તો સલાહ દઉં મફતની. કીધી આવવાનું છે તારે મને ભૂખ લાગી છે દે હવે ખાવાનું. હવે તો રાહ જુઓ મમ્મીજી આવતા જન્મમાં આવી ખાવું હોય તો ખાઈ લ્યો નકર હાલો ભગવાનના ઘરે. હવે હાહુમાં આવે એના પહેલા હુઈ જાઉં નકર વરે આવશે ખાવાનું દે લેપર વાળો. ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય.